ભલે પાપ કરી આમાં શિયાળો ચાલુ થઈ ગયો હે એટલે ટાઈટ લાગતી હે અમકો બરાબર. એટલે હવે મમ્મીને પૂછ્યું કે મારું જાકીટ ક્યાં છે, મારા હુડી ક્યાં છે. આપણી પાસે કેટલા બધા હુડી છે, કેમ કે હુડી પહેરવા આપણે ગમે, જાકીટ ને એવું બધું આપણે ન ગમે. તો આપણે છે ને આખી કોઠી ખાલી કરી નાખી. આમ જો આયા ઢગલા કરી દીધા છે હુડીના અને ગરમ ગાંજી ને ઝાકીને બરાબર. ભાઈ ગાઈસ, રામ રામ બધાને સ્વાગત છે આપણો એક નવા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણે હવાના પરમાં ઉઠી અને છે ને ડાયરેક્ટ બેસી ગયા હતા નાસ્તો કરવા, અને ચા દૂધ અને રોટલી. તો હવે છે ને આરામથી નાસ્તો કરી લઈ અને પછી ઓફિસ જઈને આપણે મળીએ. તો ભાઈ લોકો આપણે છે ને નાસ્તો કરી લીધો હતો અને હવે આપણે જઈશું ઓફિસ. ઓફિસ ની અંદર આવી ગયા હતા બરાબર. ને હવે છે ને સાફ સુફ કરશું, ટેબલ સાફ કરશું, હળદી ગોળે અને પછી છે ને થોડીક વાર બેસ. તો મિત્રો આપણે છે ને નીકળી ગયા હતા રિચાર્જ કરવા, અને એકલો નથી થયો આજ તો શેઠે ભેગા આવ્યા, કેમ કે રિચાર્જ એટલા બધા છે નહીં. તો શેઠ થી હાલ થોડુંક રિપેરિંગ છે બરોબર, એ કરવાનું છે. હવે છે ને અમે બે નીકળી જશે રિચાર્જ કરવાના. શેઠ બારે ઉભા છે, ફટાફટ પતાવી લઈ બરોબર. બપોર ઢુકડા વહેલું તો હાલો. તો મિત્રો આપણે છે ને ફટાફટ કામ પતાવ્યું બરોબર, અને પછી ઓફિસ આવ્યા અને શેઠને ઉતાર્યા. શેઠને ઉતારીને હવે વળી પાછા આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને ઇકબલની ઓફિસે બેલેન્સ પર. હાલો ફટાફટ ઈ કરી લઈ. તો ભાઈ લોગ આપણે આવી ગયા હતા કામ બામ પતાવી કેબલનું, અને છે ને ઘરે બરોબર, અને હાથ પગ ધોઈ અને ખાવા બેસી ગયા. અને આજે જમવામાં છે અડદ, છાશ અને રોટલી. આજે છે ને ઘણા ટાઈમ પછી છે ને મમ્મી અડદ બનાવ્યા છે બરાબર, એટલે મજા આવી જશે. અડદ ઘી નથી, નકર ઘી નાખીને ખાટ ને તો છે ને તો વધારે થોડીક મજા આવી જાય. કાંઈ વાંધો નહીં, હવે ઘી વગેરે ખાઈ લેશું અત્યારે બરાબર. અને છે ને ટીવીમાં હવે આપણે કરશું વ્લોગ સૌરવ જોશીનો બરાબર. આજનો બ્લોગ કયો છે તો હાલો હવે બ્લોગ જોતા જોતા ખાઈ લઈ અને પછી છે ને સુઈ જાય. આપણે છે ને ઉઠી ગયા હતા બરોબર, અને છે ને 4:45 જેવું થઈ ગયું છે. મમ્મીએ છે ને વાટકામાં આપણે ચા ગરમ કરી દીધો. તો હવે છે ને આરામથી નહીં પણ ફટાફટ છે ને આપણે ચા પી અને પછી છે ને જાવું દુકાને, કેમ કે મોડું થઈ ગયું છે અને શેઠના 2-3 ફોન આવી ગયા. તો હવે છે ને પેલા ચા પી લે ફટાફટ, અને પછી જાય ઓફિસ. મિત્રો આપણે છે ને કામ કરવા નીકળી ગયા હતા બરોબર. જો આવી રીતના વાયર ને કઈક છે, અને શેઠ ગયા છે બાજુ આ ઘરમાં ચેક કરવા બરોબર. તો હાલો હવે આ કામ પતાવી લઈ બરોબર ફટાફટ. તો આપણે છે ને શેઠનું કામ પતાવી અને જઈ કે આવી ગયા હતા બરોબર. એ છે ને 4000 ને બેલેન્સ કરી. હવે અહીંથી આવું તો આપણે રિચાર્જ પતાવ ફટાફટ છે ને, તો રિચાર્જ નો ઠેરો લઈ લીધો. ફટાફટ છે ને રિચાર્જ પતાવી અને કઈ વેલા નવરા થઈ ગઈ. આપણે છે ને આવી ગયા હતા ઘરે, અને 9:15 વાગ્યા. મારી મમ્મી હવે રાંધે છે. શું રાંધી આજે? કોબી. આજ તો કોબીનો સંભારો બનશે. અને બપોરે અડદ બનાવી હતી, અડદ છે ભેગી બરોબર. તો આપણે અડદ અને કોબી ખાસ ભેગી, ઘઉંની રોટલી. તો હવે આપણે છે ને પેલા હાથ પગ ને મોઢું ધોઈ લઈ બરાબર, કેમ કે ફૂલ ગરમી થાય છે, અને પછી ખાઈ લેવું. એ લાઈટ થઈ આયો ભલે પાપ કરી આમાં. તો ભાઈ લોકો આપણે છે ને હાથ પગ ધોઈને ખાવા બેસી ગયા હતા, અને ખાવામાં છે અડદનું શાક અને આ બનાવ્યું હતું ભેગું કોબીનો સંભારો. અડધું તો ખાઈ લીધું ને પછી વિડીયો ચાલુ કર્યો, કેમ કે મારા મમ્મી નું થાય એટલે મમ્મીને વિડીયો લેવા જરૂરી છે કાયમ ને કાયમ, એની મજા આવે ને. વિડીયોમાં આવે એટલે દાંત જ કાઢતા હોય. અને આ જુઓ ઓય વાડ ગયા તા ટકો ક્યાં. લોકો આપણે છે ને ખાઈ લીધું હતું, અને ખાઈ પીને છે ને આપણે બાજુના રૂમમાં આવી ગયા, કેમ કે આમાં છે ને કોઠી પડી છે 1-2-3 એવી કોઠીઓ બરોબર. કેમ કે એમાં છે ને ગરમ કપડાં રાખ્યા મમ્મીએ. હવે એ ગરમ કપડાં આપણે કાઢવા જોઈએ, કેમ કે શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે ટાઈટ લાગતી છે અમકો બરાબર. એટલે હવે મમ્મીને પૂછ્યું કે મારું જાકીટ ક્યાં છે, મારા હુડી ક્યાં છે. આપણી પાસે કેટલા બધા હુડી છે, કેમ કે હુડી પહેરવા આપણે ગમે, જાકીટ ને એવું બધું આપણે ન ગમે બરાબર. આપણે ઘણા બધા હુડી લીધા છે, અને એ છે ને 2-3 વર્ષ સુધી આપણે પહેરી છે એટલે બરાબર. તો હવે છે ને મમ્મીએ કીધું કોઠીમાં છે, તો હાલો હવે કોઠીમાં ગોતી લઈ અને પછી ઠઠેડી લઈ. જોઈ લ્યો ભાઈ લોગ છે ને આખી કોઠી ભરી રહ્યો.
આમાં જાત જાતના છે ને સ્વેટર છે, પણ બધા રહ્યા મારા એકના નહીં, આખા ઘરના સ્વેટર આમાં રાખ્યા. બરોબર, તો હાલો હવે આપણે આપણા જાકીટ કાઢ લઈ. બરોબર, અને બીજા જાકીટ બીજા પોતપોતાના પછી કાઢી લઈ, કેમ કે આપણે ટાઈટ લાગે છે એટલે આપણે કાઢી લઈ. ખાસ કરીને આપણે તો છે ને હુડી કાઢવાના છે, કેમ કે મારી પાસે હુડી પડ્યા મિત્રો, ડેન્જર હુડી પડ્યા. તો હાલો હવે જો ગોતી લે, એક એક વસ્તુ કાઢી લઈ. આ જાકીટ છે, હવે આપણું જ છે. આ નાનકડાનું છે. આપણે જે જોતું હોય છે ને મિત્રો, એ જ વસ્તુ આપણે કાઢથી વધારે નહીં કાઢીએ આમાં. આ જાકીટ મારું જ હતું, પણ આ છે ને ટૂંકું થઈ ગયું એટલે હું નથી પહેરતો હવે. આપણે છે ને બ્લેક કલરનું હુડી કાઢવાનું છે, બ્લેક કલર. અને ફાઇનલી કદાચ મળી ગયું જેની અંદર છે ને સિંહ એ છે મિત્રો. અને આ હુડી કદાચ તો ઈ જ છે. ના રે ના, આ તો બીજું નહીં. देखा आपने लापरवाही का नतीजा है। હુડી બ્લેક કલર. મારે છે ને બધા કાઢવા જોઈએ, આમ કરી નાખવા જોઈએ. પછી ભર લેવું, બીજું શું કરશું? જો આ હુડી મારું છે. એવી મિત્રો આવું બધું છે. તમારા ઘરે આવી રીતના હોય જાકીટ બાકીટ સાચવીને રાખે તો કોમેન્ટમાં કહેજો, અને કેમાં રાખે એ કોમેન્ટમાં કહેજો. અમારે તો છે ને આવી કોઠીઓ પડી છે, કેમ કે મારા મમ્મી ગામડાના છે. બરોબર, એટલે બધું દેશી ટાઈપ બધું હોય. આ વ્હાઈટ કલર નથી પહેરતો. મને નથી લાગતું આમાં મળશે મિત્રો. આપણે છે ને આખી કોઠી ખાલી કરી નાખી. આમ જો આયા ઢગલા કરી દીધા છે હુડીના અને ગરમ ગાંજી ને ઝાંકીને. બરાબર, પણ મારે જે જોઈ છે એ વસ્તુ આમાં નથી મળી. હવે મમ્મીને પૂછશું તમે ક્યાં રાખ્યું, એને યાદ તો નહીં આવે, પણ છે ને યાદ કરવું જોઈએ, નકર મેળ નહીં આવે. કેમ કે હુડી આપણું ફેવરિટ છે. થોડુંક ટૂંકું થઈ ગયું છે, પણ મને ગમે છે પહેરવાનું, બધું આમ સ્ટાઇલિશ લાગે. તો હાલો હવે છે ને પેલા આને ભરી લઈ. બરોબર, એક એક વસ્તુ. અને પછી છે ને મમ્મીને કહીએ આપણે કે ઓલું હુડી ક્યાં રાખ્યું તમે યાદ કરો. ચાલો હું તમને છે ને ભરીને પછી જ મળું ડાયરેક્ટ. આપણે છે ને મમ્મીને પૂછી લીધું તો મમ્મી કે હજી એક કોઠી ભરેલી છે. ઓ મેં કીધું એટલા બધા? તો કે હા, તો હજી એક કોઠી ભરી. બરાબર, અને આપણું ગંજી છે ને એમાં હશે. તો હવે અત્યારે નથી ખોલું, કેમ કે એમાં છે ને બહુ ટાઈમ જશે, અને પછી વળી પાછો બીજો ઢગલો થઈ જાય. એટલે મેં કીધું હવે વાંધો ને, હવે એ કાલના દિવસમાં. અને અમે કાલે રવિવાર છે અને કાલે રજા છે. બરોબર, એટલે કાલે આપણે કરશું અને ગોતશું. બરોબર, તો હવે છે ને મેં છે ને એક આ નવું લીધું હતું જાકીટ ઓલા વર્ષે. બરોબર, વધારે પહેર્યું નથી. તો મેં કીધું હાલો હવે અત્યારે આ પહેરી લઈ. બરોબર, પહેરીને જોયું, ચેક કરવું હતું ખાલી કે કેવું લાગે એ. બરોબર, લાગે તો મસ્ત છે ને. તમે જરા કોમેન્ટમાં કહેજો કેવું લાગે. બરોબર, તો હવે છે ને વિડીયોને આપણે પૂરો કરી આવ્યા. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો, અને વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને મળીએ બીજા વિડીયોમાં. તો બાય બાય એન્ડ ગુડ નાઇટ.